કેમ છો મિત્રો? હું છું ડૉક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આજે રિલીઝ થઈ રહી છે ગુજરાતી ફિલ્મ બહેરૂપિયો. આમ તો બહુરૂપિયો શબ્દ છે, પરંતુ આ બહેરૂપિયો છે અને એ ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે. मेरे पास माँ है सिनेमा। બહેરૂપિયો આમ તો એક એવા જગ્યાની વાત છે, એવા રાજવી પરિવારની વાત છે કે જેમને એક અગમ્ય શ્રાપ લાગ્યો છે. ગુજરાતી લોકકથા આધારિત આ ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે. વાર્તા કંઈ એવી છે કે રાજવી પરિવારને શ્રાપ છે અને આ જે જગ્યા છે, હવેલી છે, ત્યાં 3 મિત્રો પહોંચે છે અને પછી શું થાય છે એનું આ આખું ઘટનાચક્ર ફિલ્મ બહેરૂપિયો. ફિલ્મના દિગ્દર્શક અને એડિટર છે રાજા સંજય ચોકસી, નિર્માતા છે કૌશિક પટેલ અને હાર્દિક પટેલ અને લેખક છે કપિલ સાહિત્યા. मेरे पास माँ है सिनेमा। હવે ગત સપ્તાહોમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત. મિત્રો, ગત સપ્તાહે રિલીઝ થયેલી 2 ફિલ્મો લાગણી 8 લાખ રૂપિયાનું કલેક્શન અને કુકા 5 લાખ રૂપિયાનું કલેક્શન મેળવી શકી છે. યુ આર વોચિંગ અપુનકા અડ્ડા. હવે સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, આપણે એઆઈ ફિલ્મ મેકિંગ અંગે સતત વાત કરી રહ્યા છીએ, ત્યારે એક એવી વાત પણ આપ સૌને કહેવાની કે હવે ઓનલાઈન ઘણા બધા એઆઈ ફિલ્મ મેકિંગ શીખવનારાઓ મેદાનમાં આવી ગયા છે. ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ ઉપર તમને સતત આવી જાહેરાતો જોવા મળે છે અને 99 રૂપિયાથી લઈને 299, 399 સુધીમાં 5, 10, 15 સોફ્ટવેર અથવા એની જે ટેકનિક છે, વિધા છે, એ શીખવવાની વાત કરે છે. મિત્રો, આજના સમયમાં ઘણા બધા એવા સોફ્ટવેર પણ અવેલેબલ છે, એવી એપ પણ અવેલેબલ છે કે તમે એને ડાઉનલોડ કરીને વિના મૂલ્યે પણ એઆઈ ફિલ્મ મેકિંગ કરી શકો. મારો આશય અને ઈરાદો કોઈનો ધંધો કે કોઈના પેટ પર પગ મૂકવાનો નથી, પરંતુ જો તમારે એઆઈ ફિલ્મ મેકિંગ શીખવું હોય તો પ્રોપર ચેનલ થ્રુ જ આગળ જજો, પ્રોપર એપ કે સોફ્ટવેર થ્રુ આગળ જજો. નહીં તો પરિણામ એવું પણ આવી શકે કે તમારે 200-500 રૂપિયા કે 2-5 હજાર રૂપિયા પણ ગુમાવવાનો વારો આવે. હા, તમે એમેચ્યોર કરતા હોવ અને તમે જાતે આ બધું શીખીને કરો તો એમાં કંઈ તકલીફ નથી. તમે પ્રોફેશનલી કરવા માંગતા હો તો પણ ઘણા બધા વિડીયોઝ ઓનલાઈન અવેલેબલ છે અને ઘણા બધા ક્લાસીસ પણ અવેલેબલ છે. પરંતુ જે પણ કંઈ કરો એ સમજી વિચારીને અને એની પૂરેપૂરી માહિતી મેળવ્યા પછી જ કરજો. નહીં તો પેલી કહેવત સાચી ઠરશે કે લોભિયાના ગામમાં દુતારા ભૂખે ના મરે. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.